Hello, good morning. Today our topic is analytic function. It is based on complex system. Right, we have already discussed what is root, what is mean, then what is modulus, then what is argument. It is already discussed in uh, previous lecture, and today's topic is analytic function. Uh, right, that we have f of z is equal to u plus I v. This is my basic form. F of z is equal to u plus I v. Right, then if the element is attached with I, then it is called v. Right, then pending element is u. Okay, then what is the condition of analytic function? The condition of that analytic function is the partial differentiation of u with respect to x equal to partial differentiation of v with respect to y, and the partial differentiation of v with respect to x and the partial differentiation of u with respect to y, but it must be from opposite side. Right, ઓકે, તો હું શું કહું છું કે એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ આઈવી ઓલરેડી આપણી પાસે છે. એ યુ પ્લસ આઈવીમાં રાઈટ યુનું ડેરિવેશન કરો, પાર્શલ ડેરિવેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. એટલે કેટલી વસ્તુ ફાઇન્ડ કરવી પડશે? યુનું એક્સ, યુનું વાય. પછી શું ફાઇન્ડ કરવું પડશે? વીનું એક્સ, વીનું વાય. રાઈટ, હવે કન્ડિશન શું છે એનાલિટિક ફંક્શન કે યુનું એક્સ ઇક્વલ ટુ શું થશે? વીનું વાય. રાઈટ, અને વીનું એક્સ ઇક્વલ ટુ માઇનસ યુનું વાય મીન્સ કે આ બંને છે ઓપોઝિટ હોવા જોઈએ અને આ બંને જે એલિમેન્ટ છે એ સેમ હોવા જોઈએ. જો આ કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ જશે તો તમારું ફંક્શન કયું બની જશે? એનાલિટિક ફંક્શન છે એમ તમે કહી શકશો. અથવા એવું પણ કહી શકાય કે આ ફંક્શન છે એ ડિફરન્શિયેબલ છે એક સ્પેસિફિક પોઈન્ટ. ઓકે, સો ધીસ ફંક્શન ઇઝ કોલ્ડ ડિફરન્શિયેબલ એટ સમ સ્પેસિફિક પોઈન્ટ. રાઈટ, પહેલી ડેફિનેશન ક્લિયર થઈ ગઈ કે યુનું એક્સ બરાબર શું થશે? વીનું વાય, વીનું એક્સ બરાબર માઇનસ યુનું વાય. રાઈટ, હવે નેક્સ્ટ ટોપિક છે જે આપણે આજે કમ્પ્લીટ કરવાનો છે, હાર્મોનિક ફંક્શન. રાઈટ, હાર્મોનિક ફંક્શન એટલે શું થશે? એક્ઝામમાં તમને યુ આપેલું હોય કા વી આપેલું હોય. રાઈટ, તો હાર્મોનિક ફંક્શનનું ફોર્મ્યુલા શું છે? અને લાપ્લાસિયન ઇક્વેશન પણ તમે કહી શકો. રાઈટ, કે યુનું ડબલ ટાઈમ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ પ્લસ યુનું ડબલ ટાઈમ વિથ રિસ્પેક્ટ ટુ વાય. જો બંનેનું એડિશન ડબલ ડેરિવેશન ઓફ યુ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એન્ડ ડબલ ડેરિવેશન ઓફ યુ વિથ રિસ્પેક્ટ ટુ વાય એન્ડ ધ સમેશન ઓફ ધેટ એલિમેન્ટ becomes 0, then this function of u is called harmonic function. Okay, then for same process for v, that derivation, double derivation of v with respect to x plus double derivation of v with respect to y and the summation of the both element becomes 0, then it is also called harmonic function for v. Right, this is definition of harmonic function, and both concepts are most important for complex system. Right, okay, let's see one example. Okay, show that this is example of analytic function. Show that f of z equal to z cube is analytic everywhere. Right, so here f of z is equal to u plus I v. I already this, so f of z is equal to z cube. Right, okay, f of z is equal to z cube and z is equal to x plus I y, x plus I y raised to cube. હવે એઝ પર પાર્શલ ટ્રાયેંગલ આપણી પાસે સીધી જ ફોર્મ્યુલા છે 1 3 3 1. તો 1 3 3 1 પુટ કરી દીધું છે એક્સપાન્શન માટે. ઓકે, તો કઈ રીતે થશે? સપોઝ a પ્લસ બી ક્યુબનું એક્સપાન્શન કરો તો a ક્યુબ પ્લસ a સ્ક્વેર બી પ્લસ a બી સ્ક્વેર પ્લસ બી. આ પ્રમાણે એક્સપાન્શન કરી દેશો તમે. a ક્યુબ પ્લસ 3 a સ્ક્વેર બી પ્લસ 3 ab સ્ક્વેર પ્લસ b ક્યુબ
હવે જ્યારે એક્સપાન્શન કરવા જાઓ છો તમે તો આઈ ઇન્ટુ આઈ મીન્સ કે આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે -1, બટ આઈ ક્યુબ છે તો કેટલું થશે આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ એટલે કેટલું થશે -i, રાઈટ. ઓકે, તો એ પ્રમાણે જ્યારે એક્સપાન્શન કરો તમે આ પ્રોસેસનું, રાઈટ, તો એક્સ ક્યુબ એઝ ઇટ ઇઝ પ્લસ 3 એક્સ સ્ક્વેર ઇન્ટુ આઈ વાય પ્લસ 3x iy સ્ક્વેર પ્લસ iy ક્યુબ, રાઈટ. ઓકે, તો એક્સ ક્યુબ પ્લસ 3x સ્ક્વેર i ઇન્ટુ y મીન્સ iy, i સ્ક્વેર y સ્ક્વેર મીન્સ i સ્ક્વેર -1 એટલે -y સ્ક્વેર, i ક્યુબ y ક્યુબ એટલે એક્સપાન્શન તમે કરો i ક્યુબ y ક્યુબ તો કેટલું થશે -iy ક્યુબ, રેડી. ઓકે, હવે આઈ વાળા પદ એક સાઈડ લઈ લો અને આઈ વગરના પદ એક સાઈડ લઈ લો એટલે એક પદ આ અને એક પદ આ, એટલે એક સ્ટેપ આ થયું, એ બાજુમાં લઈ લીધું. આ જે બે સ્ટેપ છે આ અને આ, એમાંથી આઈ કોમન લઈ લો, બરાબર છે. એટલે જે આઈ જોડે જે પદ છે એ તમારું બની જશે વી અને બાકીનું જે પેન્ડિંગ સ્ટેપ છે એ બની જશે તમારું યુ. સો હિયર u equal to x cube minus 3xy square and v is equal to 3x square y minus y cube. So I have u and v. Okay, then find u with respect to x. તો આનું with respect to x derivation જ્યારે ફાઇન્ડ કરીએ છીએ તો x cube નું કેટલું થઈ જશે 3x square, પછી x નું 1 એટલે કેટલું વધે 3y સ્ક્વેર, રાઈટ. પછી u નું વિથ રિસ્પેક્ટ ટુ y કરી દો, રાઈટ. તો u નું વિથ રિસ્પેક્ટ ટુ y કરો તો અહીંયા y છે નથી તો શું થઈ જશે પાર્શિયલ ડેરિવેશનમાં જો એલિમેન્ટ અવેલેબલ ના હોય તો શું થઈ જશે આન્સર 0, બરાબર છે. ધેન 3x એઝ ઇટ ઇઝ y સ્ક્વેર નું કેટલું થઈ જશે 2y એટલે 3 × 2 6 એટલે -6xy. ધેન ડેરિવેશન ઓફ v વિથ રિસ્પેક્ટ ટુ x, તો વિથ રિસ્પેક્ટ ટુ x કરશો તો x સ્ક્વેર નું 2x થઈ જશે એટલે 6xy થઈ જશે. અહીંયા x છે નથી તો શું થઈ જશે 0, રાઈટ. પછી v નું વિથ રિસ્પેક્ટ ટુ y, ઓકે, તો v નું વિથ રિસ્પેક્ટ ટુ y કરશો તો અહીંયા y નું કેટલું થઈ જશે 1 એટલે કેટલું વચ્ચે 3x સ્ક્વેર અને y ક્યુબ નું શું થઈ જશે -3y સ્ક્વેર, રેડી. તો આપણી પાસે 4 એલિમેન્ટ ઓલરેડી ફાઇન્ડ કરી દીધા છે, u વિથ રિસ્પેક્ટ ટુ x, u વિથ રિસ્પેક્ટ ટુ y, v with respect to x, v with respect to y, right. ઓકે, હવે કમ્પેરિઝન કરી દો કે બાય એનાલિટિક ફંક્શન we have u with respect to x equal to v with respect to y and v with respect to x equal to -u with respect to y. These both elements are same, so we can say that this function is analytic, right. ઓકે, તો એક્ઝામમાં આવી રીતે લખી દેવાનું છે તમારે કે બાય એનાલિટિક ફંક્શન વી હેવ યુ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઇક્વલ ટુ વી વિથ રિસ્પેક્ટ ટુ વાય એન્ડ વી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઇક્વલ ટુ -u વિથ રિસ્પેક્ટ ટુ વાય. ધેટ્સ એન્ડ ઓફ ધી સમ. ધેન નેક્સ્ટ સમ, શો ધેટ ધીસ ઇઝ like sum of harmonic function. Show that u is given and prove that this function is harmonic. અથવા એક્ઝામમાં એવી રીતે પણ પૂછાઈ શકે કે verify this function is harmonic or not, check it whether it is harmonic or not, explain harmonic function condition with this example or with this function. ઓકે, આવી રીતે પણ સમ પૂછાઈ શકે, રાઈટ. તો u તમને આપેલો છે અત્યારે, બરાબર છે. હવે જે u આપેલો છે, રાઈટ, તો u ઇઝ given, આવું એક્ઝામમાં આપી દેવાનું કે જેટલો એલિમેન્ટ તમને આપેલું છે એમ લખવાનું કે this data is given, right. Then differentiation of u with respect to x. તો જ્યારે તમે u નું પાર્શિયલ ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x કરો છો તો 2 as it is x નું શું થઈ જશે 1, રાઈટ. x ક્યુબ તો શું થઈ જશે 3x સ્ક્વેર, ધેન x નું કેટલું થઈ જશે 1 એટલે કેટલું આવશે 3y સ્ક્વેર. નેક્સ્ટ u નું ડબલ ટાઈમ વિથ રિસ્પેક્ટ ટુ x, ઓકે. તો u નું ડબલ ટાઈમ વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેશન કરીએ છીએ, રાઈટ. તો અહીંયા 2 મીન્સ કે x નથી તો 0, અહીંયા પણ નથી તો આ બે એલિમેન્ટ 0 થઈ જશે. x સ્ક્વેર નું કેટલું થઈ જશે 2x એટલે કેટલું આવશે
-6x. હવે u નું ડેરિવેશન વિથ રિસ્પેક્ટ ટુ y. તો y જોડે ડિફરન્શિએશન કરો તો અહીંયા એક પણ એલિમેન્ટ y છે નહીં, રાઈટ? તો y² નો કેટલો થઈ જશે 2y, એટલે એ કેટલા આવશે 3 into 2y, 3x into 2y એટલે કેટલું થઈ જશે 6xy, રાઈટ? હવે આનું ફરીવાર વિથ રિસ્પેક્ટ ટુ y કરશો એટલે y નું કેટલું થઈ જશે 1, એટલે કેટલું આવે 6x. ઓકે, તો લખવાનું કે બાય હાર્મોનિક ફંક્શન કન્ડિશન વી હેવ, ઓકે, અહીંયા લખી દેવાનું કે બાય હાર્મોનિક ફંક્શન condition or rule, right? We have u double time with respect to x plus u double time with respect to y. So the summation of that element is -6x plus 6x become 0. So we can say that this function is harmonic. Okay. Thank you.